કરીએ અન્ય એક મુદ્દાની। જેમ જેમ જંગલ વિસ્તાર ઘટી રહ્યા છે તેમ તેમ જંગલની નજીક આવેલા ગામડાઓમાં માનવ વસ્તી વચ્ચે સાવજ અને દીપડા જેવા જંગલી પશુઓ આવી રહ્યા છે। રાજ્યમાં એક જ સપ્તાહમાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે। વાત કરવામાં આવે અમરેલીની તો રાજુલાના રામપરા ગામમાં સિંહના આંટાફેરાથી સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે। છેલ્લા 15 દિવસથી સિંહના ટોળા આવતા ગામ લોકો ચિંતામાં મુકાયા છે। અહીં સિંહે મકાનોની દિવાલ કૂદી પશુઓનું મારણ કરતા હોવાનો પણ સ્થાનિકોનો દાવો છે અને રામપરાના સરપંચે પત્ર वन प्रधान पासेथी मददनी पण मांग करी छे। तो आ तरफ जूनागढ़ में सिंहे एक युवक पर हुमलो कर्यो होवानुं पण सामे आव्युं छे। घटना માંગરોળના સેરિયાજ વિસ્તારની છે, જ્યાં રાતના સમયે 23 વર્ષીય યુવક ફળિયામાં સૂતો હતો તે દરમિયાન સિંહે હુમલો કરી દીધો। ઘટના બાદ યુવકના માથાના ભાગે ઈજા પણ પહોંચી। યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। तो आ तरफ मेंदरडा गामे स्थानिक विस्तारमां દીપડાના આંટાફેરા જોવા મળ્યા। દીપડો પોતાની તરસ छिपाववा ગામમાં ઘૂસ્યો હતો અને વાલમ ચોક પાસે આવેલા મકાનની ટાંકીમાંથી પાણી પીધું। તરસ छिपावવા માટે દીપડો મકાનમાં ઘૂસી જતા લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે। વાત કરીએ નવસારીની તો ખુડવેલ ગામે દીપડો 2 દિવસ પહેલા પાંજરે પુરાયો હતો। ખેડૂતની વાડીમાંથી આશરે 4 વર્ષીય દીપડાને વન વિભાગે ઝડપી પાડ્યો છે। तो मोरबीना वांकानेરના હોલગઢ ગામે મંદિરના કમ્પાઉન્ડની દિવાલ પર બેઠેલ દીપડો કેમેરામાં કેદ થયો હતો, જેથી દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો।